મંડળનો અહેવાલ. દેશમાં આઝાદી પછી જ્યારે કેળવણીનો વ્યાપ ઘણો ઓછો હતો તે જમાનામાં એક તેજ કિરણ આપણા ગામમાં પ્રકાશી રહ્યું હતું. તે પ્રકાશિત કિરણે આજે 65 વર્ષ પૂર્ણ થતો આપણે તે કિરણના પ્રકાશરૂપી કેળવણી સંસ્થાનો નીલમ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તે માટે આપણે સૌ હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. એ જમાનામાં ગોરાદ ગામના સદનસીબે 1943-40ની આસપાસ એટલે કે 80 વર્ષ પહેલાં એક મેટ્રિક પાસ થયેલા દીર્ઘદ્રષ્ટિવાળા પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા બાળકો માટે કંઈક કરી છોડવાની ભાવનાવાળા ગામમાં કેળવણી ક્ષેત્રે અનોખું પ્રદાન આપનાર ગામના લાડીલા અને સન્માનીય સ્વર્ગસ્થ શ્રી સોકળેશ્વરજી વ્યાસ સાહેબની દીર્ઘદ્રષ્ટિથી ગોરાદ ગામમાં માધ્યમિક શિક્ષણની શરૂઆત કરવામાં આવી. આ સોકળેશ્વર સાહેબને 80 વર્ષ પહેલાંની વાત છે, એટલે આપણામાં લગભગ 20%ની 10% માણસો કદાચ આ વડીલને ઓળખતા છે, કારણ કે આપણો તો જન્મય નહોતો એ વખતે 43-44. એટલે આ જે ઇતિહાસ, આ પાયાનું શિક્ષણ જે થયું એ સોકળેશ્વર જે પ્રાથમિક શાળાની અંદર મને લાગે આચાર્ય કે શિક્ષક હતા, અને એમની જે ભાવના હતી આ ગામ પ્રત્યેની, એ ગોરાદના વતની પણ નહોતા, અહીંયા એક ટીચર તરીકે હતા. અને એમને જે ભાવનાથી એ પછી પાટણના વતની હતા, અને છેલ્લે હમણાં થોડા સમય પહેલાં, થોડા વર્ષો પહેલાં પાટણમાં એમનું અવસાન થયું. ઘણા આપણા જૂના ભાઈઓ વડીલો એમના ત્યાં મળવા ગયા હતા. એટલે આવા યોગદાનવાળા વ્યક્તિનો આપણે અત્રે ઉલ્લેખ ના કરીએ તો આપણે નગુણા કહેવાઈએ. બરાબર. માધ્યમિક શિક્ષણની શરૂઆત દીર્ઘદ્રષ્ટિવાળા પ્રભાવશાળી વ્યક્તિ ધરાવતા બાળકો માટે કંઈક કરી છૂટવાની ભાવનાવાળા ગામમાં કેળવણી ક્ષેત્રે અનોખું પ્રદાન આપનાર ગામના લાડીલા અને સન્માનીય સ્વર્ગસ્થ સોકળેશ્વરજી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી ગોરાદ ગામમાં માધ્યમિક શિક્ષણની શરૂઆતની પ્રેરણા મળી. માધ્યમિક શાળા એ વખતમાં ચાલુ કરવામાં આવી. શિક્ષણના મહાયજ્ઞમાં નીચેના સ્વર્ગસ્થ મહાનુભાવોના અમૂલ્ય ફાળાની નોંધ લેવી ઘટે. શ્રેષ્ઠ શ્રી પ્રભુદાસ કાલિદાસ, આજે કાળુબાનો ઓટલો કહે છે ને, પ્રભુદાસ કાલિદાસ, કાળી ટોપી, એ પણ કાળી ટોપી પહેરતા હતા પ્રભુદાસ કાલિદાસ. અને એ ઘણા લોકો આપણે એમને હજુ ઓળખતા જૂના હશીએ, નવી પેઢીને તો કદાચ નામથી પણ ઓળખાણ હશે. રામદાસ શિવરામદાસ, રામાબાનું જે વચ્ચે બીજો બંગલો છે ને સામે, રામાભાઈ શિવરામદાસ, એ પણ એક બીજા દાતા હતા. મોહનભાઈ મગનલાલ રાવલ, મોહનભાઈ ગોર કહેતા હતા. પછી પુરુષોત્તમભાઈ મોતીદાસ, મહેતાજી પૈસાભાઈ મહેતાજી, વાણાસીભાઈ રણછોડદાસ આપણા ગામના એ મુખી હતા. લાલદાસ કિશોરદાસ, હમણાં ટી.એલ. પટેલ ગયા એમના ફાધર. શ્રી સેંધાભાઈ નારાયણદાસ, એ પણ સાહેબ હતા, અહીંયા શિક્ષક તરીકે હાઈસ્કૂલમાં નોકરી આપી હતી. કાળીદાસ વિરમદાસ, ગણેશભાઈ કાળીદાસના બાપા. માનચંદભાઈ કામરાજદાસ, એ મારા પોતાના પિતાશ્રી હતા. શ્રી નરોત્તમભાઈ મગનદાસ, નરોત્તમ શેઠ સામે દુકાન છે એ. ધનજીભાઈ હરિદાસ, તેઓ આચાર્ય હતા અને ઉનાવા બહાર નોકરી કરતા હતા, પણ એમની શિક્ષણ ભાવનાના કારણે એ બહુ વર્ષો સુધી આચાર્ય રહ્યા. એમનું પણ યોગદાન હતું આ સંસ્થામાં. મણિલાલ શિવરામદાસ મુખી, ભોળાભાઈ શંકરદાસ, પછી મોહમ્મદભાઈ અને પીરભાઈ, પૂર્વ આચાર્ય શ્રી ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ, તેમજ શ્રી મફતલાલ શંકરદાસ, માજી પૂર્વ આચાર્ય નૂતન હાઈસ્કૂલ. અને ગામના વડીલોના સહયોગથી 1928ના જૂન માસમાં બંધારણ પસાર કરી તેનું નામ શ્રી ગોરાદ જૂથ કેળવણી ઉત્તેજક મંડળ રાખવામાં આવ્યું. આ જૂથમાં ગોરાદ, વીરતા, કંથરાવી, ખડદા, દવાડા, રૂપાલા અને હરિપુરાના ગામનો સમાવેશ કરવામાં આવ્યો. કેળવણી મંડળના પ્રથમ અને આજીવન પ્રમુખ સ્વર્ગસ્થ શ્રેષ્ઠ શ્રી પ્રભુદાસ કાળીદાસ પટેલ તથા મંત્રી શ્રી કિશોરભાઈ પ્રભુદાસ પટેલના વડપણ નીચે શાળાની મંજૂરીની કાર્યવાહી પૂરી કરી ધોરણ 6 થી 9 સુધીના વર્ગોની પરવાનગી મેળવી અને શાળાનું નામ ધી ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ગોરાદ રાખવામાં આવ્યું. શાળાની શરૂઆતમાં ભણવા માટે વિદ્યાર્થીઓને બેસાડવા માટે મહાદેવનું મકાન, આપણું આ મંદિર છે ને, એમાં 2-3 ક્લાસ હતા. મહાદેવના મકાનમાં એની બહાર જે 2 રૂમો છે ને, એમાં પણ ક્લાસ હતા. ગામની વાડી, આપણે આ પટેલ વાડી બનાવી ને, એમાં પણ 2 ક્લાસ હતા. ખાનગી મકાનમાં આ જે બે મકાન છે ને માધુભાઈના, ઉપર અને નીચે, ત્યાં પણ ક્લાસ બેસતા હતા. અને આ નીચે ભોયરામાં ટીકે સાહેબનું ભર્યું છે, એમાં ઓફિસ હતી. આ રીતે આપણે એ બધી કલ્પનાનો વિષય છે. અત્યારની પેઢીને આ તો અમે તો જોયેલું છે, અમે ભણ્યા નથી અહીંયા ગામમાં, અમે સ્કૂલમાં ભણવા ગયા હતા, પણ આ અમે જોયેલું છે. તો આ નવી પેઢીને તો કલ્પનાનો જ વિષય રહ્યો. અને આ જે મકાન હતું ને, એ વખતે જીર્ણ હતું,
એ નાથાલાલ અને માધુભાઈ બંને ભાઈઓ રામદાસ દાદાના દીકરાઓ નાથાલાલ અને માધુભાઈ એમણે આ મકાન રિનોવેશન કરીને 2 રૂમ આપણને કરી આપી હતી, ઉપરની નીચે, આ માધ્યમિક શાળામાં આપણા વિદ્યાર્થીઓને બેસવા માટે. તે સમયે કેળવણી મંડળને શાળાના શિક્ષણ માટે એક પણ પૈસો ફંડ કર્યું નહોતું. એ વખતે જ્યારે આ ચાલુ કર્યું ને ત્યારે કોઈ ફંડ નહોતું. શાળાના પ્રથમ આચાર્ય તરીકે કિશોરભાઈ પ્રભુદાસ પટેલને શાળાની જવાબદારી સોંપવામાં આવી. ઈસવીસન 1962માં શાળાની પ્રથમ એસએસસી બેચ બહાર પડી. 1959માં ચાલુ થઈ સંસ્થા અને 62માં પહેલી બેચ બહાર પડી. ત્યારબાદ નવીન મકાનની જરૂરિયાત ઊભી થતાં ઈસવીસન 1962માં નવીન મકાનના ફંડની શરૂઆત કરવામાં આવી. ગ્રામજનો તથા જૂથના આજુબાજુના ગ્રામજનોએ જરૂરી આર્થિક સહાય કરી, જેમાં નીચેના સેવાભાવી મહાનુભાવોએ નીચે પ્રમાણે દાન સરવાણી કરી. શાળાના મકાનના મુખ્ય દાતા સ્વર્ગસ્થ શેઠ શ્રી કાલિદાસ કામરાજદાસ હસ્તે સ્વર્ગસ્થ શેઠ શ્રી પ્રભુદાસ કાલિદાસ. ગામના પુસ્તકાલય, આ સામે રહ્યું ત્યાં પુસ્તકાલય, તો આપણે હાલ જે ભોજનાલય ચલાવીએ છીએ, અને બાલ મંદિરના મકાન માટે સ્વર્ગસ્થ શેઠ શ્રી રામદાસ, આ વાત થઈ નાથાલા રામદાસ અને માધવભાઈ રામદાસના ફાધર રામદાસ શિવરામદાસના પટેલના સુપુત્રો શેઠ શ્રી નાથા રામદાસ અને સ્વર્ગસ્થ શેઠ શ્રી માધવભાઈ રામદાસે એ બીજા દાતા તરીકે આપણને યોગદાન આપ્યું. શાળાના ઓરડાઓના દાતાઓ, એ વખતે બધા જ ખેડૂતો હતા ગામમાં, આપણા બાપ દાદાઓ, અને એમને બધાએ સામૂહિક, કદાચ સુખી હતા એમને વ્યક્તિગત દાન આપ્યું, પણ બીજા બધા ભાઈઓએ શાખવાઈ હું વાંચું છું એ પ્રમાણે સામૂહિક દાન આપ્યું હતું. બેચરદાસ પટેલ પરિવાર સોમાતમાંથી, રણછોડભાઈ ઝવેરદાસ પરિવાર સોમાતમાંથી, શ્રી હરિદાસ ભાવશંકદાસ પરિવાર કાહોરમાંથી, પ્રભુદાસ પરસોત્તમદાસ પટેલના સ્વર્ણાથી તેમના સુપુત્રો તરફથી. આ કિશોરભાઈ સાહેબનો પાપાની વાત છે. જોઈતીબા પ્રભુદાસ કાલિદાસ પટેલ, કાલિદાસ પ્રભુદાસના ધર્મપત્ની, ગોરાત ગામના ગામી ભાઈઓ, માંચનભાઈ કામરાજદાસ પટેલ મારા પિતાશ્રી, રતનભાઈ જેઠાભાઈ પટેલ, આપણે ચલદાસ જેઠીદાસ કહેતા હતા ને, સુપુત્ર ચલદાસ જેઠીદાસ તરફથી, માધવલાલ ધનજીદાસ પટેલ પરિવાર સોમાર, કેવળદાસ હિરદાસ પટેલના સવર્ણાર્થે સમસ્ત કોલવાડિયા ભાઈઓ, માલજીદાસ મેઠીદાસ પટેલ પરિવાર માઢિયા ભાઈઓ, જોઈતનદાસ મેઠીદાસ પટેલ પરિવાર માઢિયા ભાઈઓ, નાથુમિયા લીલામિયા શેખના સ્મારકે તેમના સમસ્ત શેખ ભાઈઓ, શ્રી રોનકકુમાર કનુભાઈ પટેલના સ્મરણાર્થે કનુભાઈ મફતલા, કનુભાઈ આપણા મોહનબેન આપે કનુભાઈના પુત્રના સ્મરણાર્થે પણ એમને એકદાન ઉપરના ઓરડાનું ત્યાં આપ્યું હતું, પાછળથી આપ્યું હતું વિકાસ થયો ત્યારે. અને લાયોનસ ક્લબ ઓફ શાહીબાગ અમદાવાદ તરફથી હસ્તે સ્વર્ગસ્થ પીપી શેઠના દીકરા ચીનુભાઈની પત્નીના નામે પણ એક દાન આવ્યું હતું. આ ઉપરાંત જૂથના ગામોના મહાનુભાવોએ જે આપણા બાજુના જે જૂથના ગામો હતો એમાંથી પણ આપણને આર્થિક સહાનુભાવ અમુક મહાનુભાવો તરફથી મળ્યો હતો. શાળાના નવીન મકાન માટે જરૂરી જમીન મેળવવા શ્રી ઈશ્વરભાઈ અંબાલાલ. ઈશ્વરભાઈનું આ હાઈસ્કૂલ અને ગામમાં શું યોગદાન છે એ તો આપણે બધા જાણીએ છીએ, નવી પેઢીને કદાચ ખબર નહીં હોય, પણ ઈશ્વરે આજે ગોરાદની જે આપણી કેળવણી ક્ષેત્રે ઓળખાણ હોય અને કદાચ રાજકીય ક્ષેત્રે પણ કહીએ તો ખોટું નથી. ઈશ્વરભાઈએ આચાર્ય તરીકે, અને અહીંયા જે ઉલ્લેખ કર્યો ઈશ્વરભાઈ પટેલ તથા તે સમયના સરપંચ ચતુરભાઈ ગણપતદાસના પ્રયત્નોથી 5 એકર જમીન લાલા લજપતરાજ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વાર્ષિક ₹1ના ટોકન ભાડાથી અપાવી અને તેના ઉપર મકાનના બાંધકામની શરૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેનો નકશો મુરબ્બી શેઠ શ્રી શોકતચંદ પટેલ, વિસનગરવાળા શોકતભાઈ શેઠ આપણા હતા, એ આપણા સોમાત હતા, તે વિસનગરના માર્ગદર્શન નીચે તૈયાર કરવામાં આવ્યો. શ્રી ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ, શ્રી મણિલાલ શિવરામદાસ પટેલ તથા માંચનદાસ કામરાદાસ પટેલના માર્ગદર્શન અને સતત દેખરેખ નીચે કરકસરપૂર્વક શાળાનું મકાનનું સારું બાંધકામ કરવામાં આવ્યું. આજે આટલા વર્ષે પણ આ મકાન અડીખમ ઊભું છે. આજે મકાનને 62 વર્ષ થયો. આપણે સામાન્ય રીતે મકાન બનાવીએ તો 40 વર્ષે જળજણી થાય છે, પણ આ મકાન જે પાયાનું કામ આ લોકોએ મજબૂત રીતે બનાવ્યું હતું, આજે 62 વર્ષે પણ મકાન આપણે રિપેરિંગ તો કરવું પડે, પણ પાયા જે એનો મજબૂત છે એના કારણે અડીખમ ઊભું છે. ઈસવીસન 1963-64માં શાળાના નવીન મકાનનું ઉદ્ઘાટન કરી મુરબ્બી શેઠ શ્રી શોકતચંદભાઈ કાળીદાસ વરદ હસ્તે કરવામાં આવ્યું એનું ઉદ્ઘાટન. આ સંસ્થાના સુકાની પદે શ્રી ઈશ્વરભાઈ અંબાલાલ પટેલ, શ્રી કિશોરભાઈ પ્રભુદાસ પટેલ, શ્રી ભુવનભાઈ કરશનદાસ પટેલ,
કાંતિભાઈ અંબાલાલ પટેલ, ગોડાભાઈ મોહનભાઈ પટેલ તથા વર્તમાન આચાર્ય દિનેશભાઈ ઈશ્વરભાઈ, જેમનું આપણે હમણાં સન્માન કર્યું. ટીકે સાહેબ અને ગોડાભાઈ સાહેબ અહીંયા બેઠા જ છે. એમની ઇતિહાસમાં તમને તમારા પછી થોડી વાત પછી કહું. પ્રગતિના સોપાન સરકારી ક્ષેત્રે શિક્ષણ ક્ષેત્રે જિલ્લામાં અગ્રીમ સ્થાન મેળવ્યું. આ બધા આચાર્યોના કારણે આપણે શિક્ષણ ક્ષેત્રે કાયમ અગ્રેસર રહ્યા છીએ. આ કેળવણી મંડળ દ્વારા સાર્વજનિક પુસ્તકાલય અને સાર્વજનિક બાળ મંદિરનું સંચાલન કરવામાં આવતું હતું. આજે પણ કેળવણી મંડળમાં નિવૃત્ત આચાર્યશ્રી એ જ ઉત્સાહથી શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ પ્રગતિના સોપાન સર કરી ગ્રામજનો તથા શાળા પરિવાર સાથે ખભે મિલાવી આ સંસ્થા સતત શિક્ષણના મૂલ્યોનું જતન કરશે તેવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. પણ એ પહેલાં હું જરા ઈશ્વરભાઈ માટે બે શબ્દો કહું કે ઈશ્વરભાઈએ આ શાળામાં બધા આચાર્યોએ યોગદાન આપ્યું, પણ ઈશ્વરભાઈનું યોગદાન જુદું હતું. ઈશ્વરભાઈમાં એટલી બધી શક્તિઓ હતી કે નવી નવી શિક્ષણની પદ્ધતિઓ, ઈશ્વરભાઈનું જે લીડરશિપ હતી, એમણે આચાર્ય તો હતા પણ આખા ગુજરાત રાજ્યના આચાર્ય સંઘના પ્રમુખ તરીકે અને કેળવણીમાં કંઈક ને કંઈક નવું કરું, નવી પદ્ધતિ લાવું, નવા ટેસ્ટ કસોટીઓ લાવું. અને એ રીતે એમનું પોતાનું એમની સૂઝ એવી હતી કે વિદ્યાર્થીઓમાં સતત કંઈક ના કંઈક જ્ઞાન પીરસવાનું અને કંઈક નવીનતા લાવવાનું. સાથે સાથે ઇતર પ્રવૃત્તિઓ પણ એમને એટલો જ રસ લીધો હતો. જે શક્તિશાળી, આજે હું મારી વ્યક્તિગત વાત કરું તો મારામાં જે આ શક્તિઓ આવી છે કે હું જે કંઈ કરી શક્યો છું, મારામાં જે નિડરતા છે, કંઈક સાચું બોલવાની અથવા સાચા માટે લડવાની જે શક્તિ છે, એનું મોટામાં મોટું જો પ્રદાન તો આ ઈશ્વરભાઈના કારણે એમના જોડેથી હું આ શીખ્યો છું. એટલે આ રીતે ઈશ્વરભાઈએ આ કેરળ ગામમાં તો આપણું યોગદાન આપ્યું જ છે. રાજકીય ક્ષેત્રે પણ એ તાલુકા પંચાયત ચાણસમાં જ્યારે હતું, આપણે પહેલાં જૂનો જિલ્લો મહેસાણા, ત્યારે 13 વર્ષ સુધી એ તાલુકા પ્રમુખ રહ્યા હતા. 13 વર્ષ સતત એ વખતે. અને પછી જિલ્લા ડેલિગેટ તરીકે ચૂંટાયા અને શિક્ષણ સમિતિના ચેરમેન પણ હતા. પછી માધ્યમિક શિક્ષણ બોર્ડમાં પણ એ મેમ્બર તરીકે ચૂંટાયેલા હતા. બીજું આચાર્ય સંઘના પ્રમુખ તરીકે. અને ખરા એ માટે આ ગામની અંદર જે એમને બધા સુધારાના કામો, વિકાસના કામોમાં પણ બહુ ખૂબ જ રસ લીધો હતો. આજે આ પ્રસંગે આપણે ઈશ્વરભાઈ સાથે ધનજીભાઈ અને ભાઈ શ્રી કિશોરભાઈ સાહેબ અત્યારે અમદાવાદ છે, બીમાર છે, એમને પણ હમણાં 2-5 વર્ષ પહેલાં સુધી છેક સુધી આટલી ઉંમરે પણ આ હાઈસ્કૂલમાં નિવૃત્ત થયા પછી ટીકે સાહેબ, વિશાભાઈ આજે પણ નિવૃત્ત થયા પછી સેવા જે આપી રહ્યા છે, આપણા ગામનું ગૌરવ છે કે જે શિક્ષણમાં જે લોકોએ અહીંયા નોકરી કરી છે, નિવૃત્ત થયા પછી પણ સતત એમનો જીવ કેળવણી રીતે આપણે મદદ કરતો રહે છે. આ પ્રસંગે જ્યારે આપણે આવડી મોટો પ્રસંગ ઉજવતા હોય ત્યારે એમના યોગદાન ભૂલીએ નહીં. આજના આચાર્ય સાહેબની પણ વાત થઈ, સતત પ્રવૃત્તિશીલ. અને આજે 2 મહિનામાં જે અમે 2 મહિના પહેલાં નક્કી કર્યું કે આપણે આટલા વર્ષનો ઉજવણી કરવી છે, 65 વર્ષની, તો સતત એમને જે જીતુભાઈની વાત થઈ, બાપુ, આ બધા જે એક ટીમ હતી, આજે આટલી ઉંમરે ટીકે સાહેબ અને વિહાભાઈ પણ, આ 5 જણની ટીમે 2 વર્ષ 2 મહિના અને સાથે સીધા બધા મારા કારોબારી મિત્રો હતા, ગામના બધા પણ ઘણા ભાઈઓએ મદદ કરી. આ 2 મહિનાની સતત મહેનતથી આપણે આ પ્રોગ્રામ કરી શક્યા છીએ. અને આખા સ્કૂલનું તમે જુઓ, વરંડો આખો જર્જરિત થયો હતો, આજે કેટલો સરસ રિપેરિંગ કરીને તૈયાર કર્યો છે. સ્કૂલનું મકાન પણ સરસ તૈયાર થયું છે. એટલે એ રીતે આ 2 મહિનાની અંદર આપણે ફક્ત પ્રસંગ નથી કર્યો, આખી શાળા નવી બનાવી છે. આપણા થોડા કબનસીબ કે પ્રસંગના દિવસે થોડો વરસાદ આવ્યો, એટલું સરસ વાતાવરણ જામ્યું હતું. 10 વાગે પ્રોગ્રામ ચાલુ થયો, 11 વાગ્યા સુધીમાં તો એટલો બધો રસ પડ્યો હતો. એટલા બધા ભાઈઓ આવ્યા હતા અમારા દૂર દૂરથી, 1400 માણસોને આપણે બોલાવ્યા હતા, 1350, લગભગ 1100 જણ દૂર દૂરથી. તેમાં બહેનો, અહીંયા ભણેલી બહેનો અને જે ભાઈઓ હતા એમની ધર્મપત્નીઓ તરીકે ભાઈઓ કરતાં બહેનો વધારે હતી. પ્રસંગ એટલો બધો સરસ જામ્યો હતો, પણ વરસાદના કારણે થોડું વિઘ્ન આવ્યું. પણ જે અમારો હેતુ હતો સ્નેહ મિલનનો, એ ખરેખર મિલન તો થયું. બધા 2-2 કલાક જોડે બેઠા, બહુ વાતો કરી. અને છેલ્લે પ્રોગ્રામ પત્યા પછી વરસાદ આવ્યો, પણ જમવાનું તો સરસ રીતે બધાને અનુકૂળ આવ્યું હતું. કારણ કે બાજુમાં જ આપણે હરિઈચ્છા વાડીની અંદર તાત્કાલિક વ્યવસ્થા, હમણાં વધુ વાત થઈ કે આ બધા ભાઈઓની મદદથી તાત્કાલિક આપણું ત્યાં ભોજન શિફ્ટ થઈ ગયું અને ત્યાં આપણે જમ્યા પછી પણ વરસાદ રહી ગયો. એટલે જે અલગ અલગ બેઠકોથી ગપસપની બધા ગ્રુપ વાઇઝ જે તે વર્ષમાં સાથે ભણેલા ભાઈઓ બહેનો, એ લોકોએ બહુ આનંદ કર્યો. 2 કલાક 3 વાગે ફરી પ્રોગ્રામ ચાલુ થયો, પણ કબનસીબે ફરી 4 વાગે વરસાદ પડવાથી પ્રોગ્રામ આપણો બંધ રાખવો પડ્યો. પણ સાંજે જમવાનું તો થયું જ પાછું. અને જમવાનું, આ વખતનું જમવાનું, મેં મારા જીવનમાં હું લગભગ 12 ઓછું જમું છું,
પણ જે 2 ટાઈમ જમવાનું હતું બધા ભાઈઓ જે લોકો જમ્યા એમને ખબર છે, બહુ સરસ જમવાનું રસોઈએ બનાવ્યું હતું. બહુ આનંદ આવ્યો. થોડો વરસાદ નડી ગયો, બાકી એટલો બધો અનહદ કોઈ પણ મહેમાન વગરનો આ પ્રોગ્રામ પહેલો હતો. બહુ મજા આવી. મેં પણ તમારો ટાઈમ થોડો બગાડ્યો છે. જય ભારત, જય ગુજરાત, માફ કરજો. અને હવે આગળનો પ્રોગ્રામ ચાલુ. બોલો ભારત માતા કી જય. અને એમની જગ્યાએ શ્રી યોગિતાબેન આપણી શાળામાં ફરજ બજાવવા આવી રહ્યા છે, તો આપને ઓળખાણ પણ કરાવું અને એમનું સાલથી સન્માન પણ કરાવીએ. તો 10મા ધોરણની કોઈક બેન, ગમે તે બેન હોય, આવી જજો. ધોરણ 10માં અભ્યાસ કે એના પોતાના જ ગુરુનું એ સન્માન કરશે. અને સન્માન માટે અહીંયા જે આપણા ધોરણ 9, 10ના બહેનો ભાઈઓ બેઠા છે એમને પણ વિનંતી કે એમનું સન્માન થઈ રહ્યું આપણા ગુરુનું, ત્યારે એમનો તાળીઓનો ગડગડાટ પણ અટકવો ના જોઈએ. આ વાંચવાની છે એ મને મોઢે જ છે, પણ એ અહેવાલ હંમેશા વાંચેલો જ શોભે. તો શાળા વિશે જાણવું પણ અગત્યનું છે. 2 મિનિટ શાંતિથી સાંભળજો. શાળાનો અહેવાલ. શ્રી ગોરાજ જૂથ કેળવણી ઉત્તેજક મંડળ સંચાલિત શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય ગોરાદ 65 વર્ષે નીલમ જયંતિ મહોત્સવ અંતર્ગત તારીખ 26 નવેમ્બર 2023ને રવિવારના રોજ મહાનુભાવોના સાનિધ્યમાં ભૂતપૂર્વ સિનિયર વિદ્યાર્થી સ્નેહ મિલન કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. આઝાદી પછી સમાજમાં શિક્ષણની ભૂખ જાગી, ગામડાઓમાં નવી ચેતના જાગૃત થઈ અને ઠેર ઠેર કેળવણીની સંસ્થાઓ શરૂ થઈ. ગોરાદ ગામ પણ આમાંથી બાકાત શી રીતે રહી શકે? ગામના અને આજુબાજુના ગામના બાળકો અને બહેનોની કેળવણીની ચિંતા કરી ગરીબ માતા પિતાનો બાળકો શિક્ષણથી વંચિત રહી જશે તો તેમનું જીવન અંધકારમય બની જશે તેમ વિચારી ગામના વડીલોએ કેળવણી માટે કમર કસી. ઈસવીસન 1958માં શ્રી ગોરાજ જૂથ કેળવણી ઉત્તેજક મંડળની સ્થાપના થઈ. ઈસવીસન 1959માં શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલયની સ્થાપના કરી. શાળાના નિર્માણના આ પવિત્ર યજ્ઞમાં આજુબાજુના ગામોએ ઉમંગભેર તન, મન અને ધનથી સહયોગ આપી ઉમદા સેવા કરી. શાળાના પૂર્વ આચાર્ય સ્વશ્રી ઈશ્વરભાઈ અંબાલાલ પટેલના વડપણ નીચે તથા નિવૃત્ત આચાર્ય શ્રી કિશોરભાઈ પ્રભુદાસ પટેલ, શ્રી ત્રિભુવનભાઈ કરશનદાસ પટેલ, શ્રી કાંતિભાઈ પટેલ તથા શ્રી ગાંડાભાઈ મોહનદાસ પટેલના માર્ગદર્શન નીચે આ શાળાએ અસાધારણ પ્રગતિ કરી. આ પહેલી લાઈનની બહેનો આટલામાં આગળ બેઠેલો નાનો બાળકો બહુ અવાજ કરે છે, એમના માતા પિતા હોય તો જાણ કરવી પડે. બિલકુલ અવાજ બંધ. આ શાળાએ અસાધારણ પ્રગતિ કરી અને રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન અપાવ્યું. આજે શાળામાં ધોરણ 9 અને 10ના વર્ગો ચાલે છે. શાળા એ બાળકોમાં રાષ્ટ્રભાવના, પ્રેમ, નિષ્ઠા, પ્રામાણિકતા, વિનય, વિવેક, શિસ્ત અને સદ્ભાવના જેવા સદ્ગુણો ખીલવી આદર્શ નાગરિકનું ઘડતર કરવા શાળામાં વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જેવી કે વક્તૃત્વ સ્પર્ધા, નિબંધલેખન, ચિત્ર સ્પર્ધા, વિવિધ બાહ્ય પરીક્ષાઓ, જ્ઞાનવર્ધક સભાઓ, વિષય સજ્જતા કેળવવા વિદ્વાન શિક્ષકો દ્વારા માર્ગદર્શન તથા નિદર્શન, રમતગમત પ્રવૃત્તિઓ, નામાંકિત શિક્ષણ સંસ્થાઓની મુલાકાત, પરીક્ષામાં ઉચ્ચ સફળતા મેળવવા સ્વાધ્યાય પ્રશ્નપત્રો લખાવવા, પ્રવાસ પર્યટન, સરાસરી 80%થી વધારે અને કુલ જો જ્યારથી આપણી શાળાની સ્થાપના થઈ ત્યારથી SSCનું રિઝલ્ટ આજ સુધીનું સરેરાશ 80% કરતો વધારે છે. જોરદાર તાળીઓ પાડવા માટેનું એક આ મોટી સિદ્ધિ આપણી ગામની અને શાળાની છે. હવે જો ખાલી વાંચતા નથી અમે, આ જે વાંચ્યું એની એક જ એક્ઝામ્પલ આપું કે 2 મહિના પહેલાં મહેસાણા જિલ્લામાં એક ક્વિઝ સ્પર્ધા યોજાઈ. એમાં આખા જિલ્લામાંથી આપણી શાળામાંથી 2 પસંદ થયા વિદ્યાર્થી. ભલભલી મોટી શાળાઓ આખા જિલ્લામાં છે, કોઈક જ શાળામાંથી એક જ વિદ્યાર્થી, કદાચ 50 શાળામાંથી એક વિદ્યાર્થી પસંદ થયો અને આપણી શાળામાંથી 2 વિદ્યાર્થી પસંદ થયા.
એટલે આ મોટી ગૌરવની બાબતો છે. કુલ 8 વર્ષ 100% પરિણામની સિદ્ધિ મેળવી શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી નરોત્તમભાઈ મોહનભાઈ પટેલ ખરસદા ઈસવીસન 1967માં એસએસસી બોર્ડમાં 8મું સ્થાન મેળવી શાળા અને ગામને ગૌરવ અપાવ્યું છે. રમતગમત ક્ષેત્રે પણ આ શાળાએ રાષ્ટ્ર અને રાજ્ય કક્ષાએ નંબરો મેળવેલા છે. પટેલ સીતાબેન લક્ષ્મણભાઈ હરિપુરા 1980માં લાંબા કૂદકામાં રાજ્યમાં પ્રથમ સ્થાન. વિચાર કરો, આખા સ્ટેટમાં ગુજરાત રાજ્યમાં એમણે પહેલો નંબર મેળવ્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાએ તૃતીય સ્થાન. ભારત આખા લેવલે એમનો 3જો નંબર આવ્યો તો રૂપાલનો સીતાબેનનો. પટેલ સુરેશભાઈ જીવરામદાસ આપણા ગામનું ગૌરવ કહેવાય. ખૂબ તાળીઓ પાડી એમને આપણે વધાવીએ. પટેલ સુરેશભાઈ જીવરામદાસ ગોરાદ એ વાંસકૂદમાં રાજ્યમાં પ્રથમ સ્થાન 1975માં મેળવેલ છે. વિશાળ મેદાન, સુંદર બગીચો તથા વૃક્ષોથી આચ્છાદિત આ શાળામાં વિદ્યાર્થીઓને વ્યક્તિત્વ વિકાસ અને મૂલ્યલક્ષી શિક્ષણની તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે. આપણે 21મી સદીમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ ત્યારે વિશ્વની સાથે કદમ મિલાવવા તથા વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા ભૌતિક સગવડો જેવી કે ઇન્ટરનેટ જોડાણ, ધોરણ 9 અને 10ના બંને સ્માર્ટ ક્લાસ છે. મોટા શહેરની કેટલીક શાળાઓમાં જ સ્માર્ટ ક્લાસ હશે. આ ગોરાદ ગામના 9 અને 10ના વર્ગ એ સ્માર્ટ ક્લાસ ઉપર ચાલે છે. એક સ્માર્ટ ક્લાસ બનાવવાનો 1.5 લાખ રૂપિયા ખર્ચો થાય. 2 છે એટલે કુલ 3 લાખ રૂપિયા ખર્ચો કરેલો છે. આપણે 21મી સદીમાં પ્રવેશ કર્યો. ઇન્ટરનેટ જોડાણ, અદ્યતન કોમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઇબ્રેરી, ચિત્રખંડ, બાયસેગ દ્વારા વિવિધ અભ્યાસિક ઉપયોગી કાર્યક્રમો, ઓનલાઈન એજ્યુકેશન વગેરેની વ્યવસ્થા શાળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે. પ્રોત્સાહક ઇનામો આપવા માટે શાળામાં મેમોરિયલ ફંડની યોજના અમલમાં મૂકવામાં આવી છે. આજની તારીખ સુધીમાં દાતાઓએ દાનમાં આપેલી લગભગ 5.25 લાખ જેવી રકમના વ્યાજમાંથી દર વર્ષે વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવે છે. શાળા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા જ્યો વહે ઉક્તિ સાચા અર્થમાં સાકાર થઈ છે. આજે શાળાના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો સમાજમાં વિશિષ્ટ સ્થાનો ઉપર અગ્રસ્થાન મેળવી શાળા તથા ગામને ગૌરવ અપાવી રહ્યા છે. જો આપણા ડીએમ સાહેબ ખરેખર પહેલું ગૌરવ અને પહેલું સન્માન એમનું કરવાનું હોય, કહ્યું તો એમણે કહ્યું કે મારા ગામમાં મારું સન્માન ના હોય, મારે બીજાનું કરવાનું હોય. બાકી તમે કોઈ પણ પ્રસંગમાં જોશો ને તો પહેલું સન્માન એમનું થતું છે. પણ એમના ગામમાં એમણે બીજાનું કર્યું પણ પોતે નીચે બેસી રહ્યા. આ એમની મહાનતા છે. આ ગામનું પાણીની અસર છે. 5.25 લાખ જેવી રકમના વ્યાજમાંથી આપણે વ્યાજ પણ આપીએ છીએ. શાળાના અનેક ભૂતપૂર્વ વિદ્યાર્થી ભાઈ બહેનો સમાજમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું. શાળાનું સદભાગ્ય છે કે આજ દિન સુધી શાળામાં વિદ્વાન ગુરુજનો તેમજ કર્મનિષ્ઠ કર્મચારીઓ પ્રાપ્ત થયા છે, જેમણે ટીમ વર્કથી શાળાને પ્રગતિના શિખર ઉપર પહોંચાડી. તેવા ગુરુજનોને લાખ લાખ વંદન. આ અપૂર્વ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી ઉદાર હાથે ફાળો મળેલો છે. અન્ય લોકો માટે દીવાદાળી રૂપ બનશે તેવી શ્રદ્ધા છે. શાળાની પ્રગતિ માટે સતત જાગૃત રહી ફરજ બજાવતા શાળાના સૌ સભ્યોમાં જોવા મળતી નિષ્ઠા, સહકાર, પ્રામાણિકતા, આત્મીયતા, શુભ લાગણી અને ખભે ખભા મિલાવીને કામ કરવાની ભાવના નોંધપાત્ર છે. તેના માટે શાળા પરિવાર તથા કેળવણી મંડળ અને સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. સંસ્થાના સ્થાપનાના 65મા વર્ષની નીલમ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમ તથા તેના અતીતની યશગાથા આજે આપણે અહીંયા પણ જોઈ રહ્યા છીએ અને 26 તારીખે શાળામાં પણ જોઈ. જય ગુજરાત, જય ભારત અને જય જગત. હવે જો દાતાની વાત કરી, જેવું યાદ કરો તરત જ ચંદ્રિકાબેન એમના અહીંના જ છે, એમનું પિયર અહીંયા છે, બરાબર. તો એમના તરફથી એમના પિતાની એક જ્યારે પણ ગામમાં આવે તો એમ લાગે કે મારા પિતાનું પણ કંઈક યોગદાન છે. તો આપણા એ વિદ્યાર્થીઓને ઇનામ આપવાના ફાળામાં 5100 રૂપિયા એમના તરફથી મળશે. અસ્તુ. એમના પિતાશ્રીનું નામ વીરચંદભાઈ ચતુરભાઈ પટેલ, અમદાવાદ રહે છે. અસ્તુ. જય
तो संडे है, सर ने होमवर्क भी नहीं दिया। आज तो बहुत मजे करूंगा मैं। अरे राहुल बेटा, उठ गए? पर इतनी देर से क्यों उठा तू? अच्छा, मैं समझ गया, आज संडे है ना, इसके लिए। चल कोई बात नहीं, ये ले 10,000 रुपये और अपने बैंक अकाउंट में अच्छे से जमा करवा देना, ठीक है? फिजूल के खर्चे कोई मत करना और उसका ध्यान रखना। मैं अभी जा रहा हूँ ऑफिस और तू घर पर अकेला है, ठीक है? तो पढ़ाई करना, शांति से बैठना, घर की देखभाल करना। मैं जाता हूँ और जो फ्रिज में खाना पड़ा है ना वो खा लेना टाइम पे, ठीक है ना? पापा संडे के दिन कौन कौन नौकरी करता है यार? अरे बेटा, जाना पड़ता है, हमारी भी कुछ जिम्मेदारियां होती है, इसीलिए एक्स्ट्रा जॉब करनी पड़ती है हमें। वो खाना मत भूलना टाइम पे और अपना ध्यान रखो। वही सूखी हुई रोटी और दाल। हेलो बंटी, कैसे आ गए हैं यार? आज तो सर ने होमवर्क भी नहीं दिया और संडे भी है। आज बहुत मजे करेंगे। एक काम करते हैं, मैं तेरा घर आता हूँ, हम पार्टी करें, ठीक है? वाह यार बंटी, तेरा घर तो बहुत ही अच्छा है। और ये क्या, ये होम थिएटर तो बहुत ही अमेजिंग है। वाह यार, कितने में लिया? वाह यार, क्या 6 लाख का है? वाह यार, तुम वैसे भी अमीर हो के औलाद हो। तुम वैसे भी करोड़पति की औलाद हो। हम जैसे गरीब के पास ऐसा कहाँ होता है। चल छोड़, जाने दे यार, बहुत भूख लगी। एक काम करते हैं, अपन पिज्जा मंगा दे, ठीक है? लेकिन एक बात ध्यान रखना, क्या है, दरवाजा थोड़ा धीरे से खोलना, ठीक है? देर से खोलेगा तो पिज्जा हमें फ्री में मिलेगा, ठीक है? एक काम कर, तू ऑर्डर ले, तब तक मैं फ्रेश होके आता हूँ, ठीक है? सर, आपका पिज्जा। अरे तुम बहुत देर से आए हो, मैं अब तुम्हें 1 भी रुपया नहीं दूंगा। अरे वो क्या है ना सर, वो लिफ्ट बंद थी, इसके लिए मैं सीढ़ियाँ चढ़ के आया हूँ। तो आप प्लीज़ ये ऑर्डर ले लीजिए और ऐसा मत कीजिए, मेरा बॉस मुझे डांटेगा और मेरे बॉस को प्लीज़ कुछ बताइएगा मत। मेरे को ये नौकरी की बहुत ज़रूरत है, प्लीज़ आप समझने की कोशिश कीजिए। आप ये ऑर्डर ले लीजिए। अरे नहीं यार, मैं तुमको 1 रुपया भी नहीं दूंगा। अरे राहुल, ले एक पैसा भी मत देना इसको। कौन है ये? इस घर को तू ही समझा। पापा आप, लेकिन आप तो ऑफिस में काम करते थे ना, तो ये डिलीवरी देने क्यों आए? अरे वो क्या है ना सर, मेरा एक बेटा है राहुल, उसकी पढ़ाई के लिए मैंने 10,000 रुपया लोन ली है। तो क्या है ना, अगले हफ्ते उसकी EMI आने वाली है, तो वो डेट भी मुझे संभालनी पड़ेगी। जो पहली जॉब है ना, उसका खर्चा तो मुझे परिवार के खर्चे में ही चला जाता है, तो उसकी पढ़ाई के लिए मुझे दूसरी नौकरी करनी पड़ रही है, इसीलिए मैं ये डिलीवरिया और सब कुछ करता हूँ। प्लीज़ आप ये ऑर्डर ले लीजिए, मुझे मेरे और कस्टमर भी देर लग रही है उन्हें। लेकिन पापा, आप हमारे लिए इतना दर्द क्यों सहन करते हो? अरे ऐसा नहीं होता है भाई, ऐसा नहीं होता है। वो मेरा अपना दर्द है और वो मेरा अपना ही रहेगा। कितनी बार मुझे ऐसा लगा, आई वॉन्टेड टू क्राई इन फ्रंट ऑफ यू, तेरे कंधे पे सर रख के रोना चाहता था, लेकिन मैं नहीं रोया। मुझे लगा कि तू मेरा मजाक उड़ाएगा। अकेले में भी नहीं रोया। आई डोंट बिलीव इन इट, क्योंकि डर लग रहा था कहीं कोई पीछे से देख ना ले। नहीं रोया मैं। सी, दिस इज व्हाट आई एम। अरे राहुल, इस गरीब को टिप भी दे देना और जल्दी से निकाल इस गरीब को यहाँ से। पापा मुझे माफ कर दीजिएगा, ऐसी गलती वापस नहीं करो प्लीज। पापा मुझे माफ कर दीजिएगा प्लीज। अब ऐसी गलती कभी नहीं करूंगा, प्लीज पापा मुझे माफ कर दीजिए। देखो, उठो, अपने आप को संभालो। वो क्या है ना, गलतियां तो इंसान से ही होती है, और तुम भी वैसे छोटे ही हो, अभी कुछ इतनी समझ नहीं है, ठीक है? ये मेरा ही काम है, मुझे करना पड़ेगा।
मैं बैठा हूं ना तेरे साथ, इतनी कोई टेंशन लेने की जरूरत नहीं है। अब जो हो गया हो गया। अब तू मेरा बेटा नहीं है, अपना दोस्त है तू, ठीक है? तो जो कुछ भी बात होगी तू मेरे को बताएगा। मैं अभी जाता हूँ मेरा काम खत्म करके, और तू ये सब खत्म करके घर पे आना, ठीक है ना? चल मेरा अच्छा बेटा हो जाएगा तू। हर घड़ी बदल रही है रूप जिंदगी, छाँव है कभी कभी है धूप जिंदगी, हर पल यहाँ जी भर जियो। मन पे उठाए काहे चलता है प्राणी, क्षमा जो शत्रु को भी कर दे वही मुक्त है, वही ज्ञानी। समय का पापा। पहिया चलता है, हाँ बेटा, चलता है, ये खुशखबरी है पापा, रात आती कैसी खुशखबरी? मेरे को विदेश में जॉब लग गई है, जब एक विदेश में जॉब लग रही है? वो भी कनाडा में। कनाडा में? हाँ, ये तो बहुत अच्छी खबर है। कोई बात नहीं, तू चिंता मत कर, तू जा, नाम रोशन कर, मैं तेरे साथ हूँ, ठीक है? लेकिन पापा एक प्रॉब्लम है। प्रॉब्लम? कैसी प्रॉब्लम? विदेश जाने के लिए 50 लाख रुपए की जरूरत है। 50 लाख रुपए? ये मैं कैसे सेटल कर सकता हूँ? खैर छोड़, तू चिंता मत कर, तेरा बाप अभी जिंदा है, कुछ सेटल कर लेगा। अभी जा, मैं कुछ 2-3 कॉल करता हूँ जो अपने पुराने दोस्त थे, मैं कुछ करता हूँ, जा अभी तू। हेलो, अरे हाँ मनोहर जी, वो क्या है ना, बेटे को विदेश भेजना है, तो कुछ पैसों की जरूरत चाहिए। क्या नहीं हो सकता? कोई बात नहीं। हेलो, अरे हाँ गुप्ता जी, और कुछ पैसों की जरूरत थी मुझे। ऐसा हो तो मेरी जो 2 बीघा जमीन है ना, वही ले लीजिए, बदले में 50 लाख रुपए मुझे चाहिए, वो दे दीजिए। नहीं चाहिए आपको जमीन? तो अरे दोस्त को ही फोन करना पड़ेगा जो डॉक्टर है। हेलो मिश्रा जी, मैं आपके वहां पर आता हूँ, ठीक है? कुछ काम है, जरूरी बात करनी है। मैंने जाते जाते जाना कौन है अपना कौन पराया, मैंने जाते जाते अरे मिश्रा जी। जाना कौन है अपना। अरे विजयनाथ जी, कैसा हाल है आपका? मुझे पहचाना आपका दोस्त? हाँ, क्यों नहीं पहचानूंगा? ओ, अरे आपने कॉल किया था मेरे को, कुछ टेंशन से लग रहे थे मेरे को। वो ऐसा है ना कि मेरे बेटे को विदेश भेजना है ना, तो पैसों की कुछ ज़रूरत थी मुझे, और कुछ सेटलमेंट नहीं हो पाया। तो एक बात कीजिए, आप मेरे बेटे को मत बताना, उसके बदले में मेरी किडनी ले लीजिए और 50 लाख रुपए मुझे दे दीजिए, और ऑपरेशन की जल्दी कीजिए आप। अरे ये कैसी बात कर रहे हो आप? आप अपनी किडनी बेचने की बात कर रहे हो? अरे अब क्या करूं, बेटे का सवाल है, फ्यूचर बनाना है उसे, आगे बढ़ना है, और मेरे को तो एक किडनी पर काम चला लूंगा। वैसे भी मेरे को कितने साल जीना है, 5-6 साल और जी लूंगा। आप मेरी चिंता मत कीजिए प्लीज, आप ऑपरेशन चालू कीजिए, चलिए। अरे लेकिन मेरी एक बात सुनिए, इससे आपको आगे जाके बहुत तकलीफ हो सकती है। वो सह लूंगा, जो कुछ भी है, मेरा बेटा है। आप सब चालू कीजिए। ठीक है, आइए बैठ जाइए यहाँ पे। सोया रात आई तो अब जागा, सोया तब था दिन में, सोया रात आई तो अब जागा, सोया तब था। अब क्या सूरज ढूंढे पगले, डूब गया सूरज कब का। बरसों पहले जो थी एक नदी प्यार की, बह गई वो नदी। हाथ अब तू क्या मलता है, समय का पहिया चलता है, दिन ढलता है।
रात आती है। रात में जब एक छोटा सा नन्हा सा दीपक जलता है, उसकी जरा सी ज्योत सही पर दूर से उसको देख कोई बरसों का मुसाफिर अरे विजयनाथ जी उठिए, आपका ऑपरेशन खत्म हो गया है। का पहिया चलता है, दिन ढलता है। ओ खत्म हो गया ऑपरेशन। मेरे पैसे? अरे आपके पैसे आपके अकाउंट में ट्रांसफर करवा दिए, तो आपको बेटे को बोल के ले लेना, ठीक है? ठीक है, आप अभी जाइए, मैं अपने बेटे को बता देता हूँ। हाँ ठीक है, कोई बात नहीं। हाँ। अरे राहुल, तू जल्दी आ जा, पैसों का इंतजाम हो गया है। रात आती है, रात में जब बाबा आपने बुलाया? अरे हाँ, मैंने कहा था ना पैसों की जरूरत थी तुझे, वो सब सेटल हो गया है। चिंता मत करना, मैं तेरे अकाउंट में वो ट्रांसफर कर देता हूँ, ठीक है? अब तू विदेश जा और टाइम पर मुझे फोन करते रहना, ऐसा है, ठीक है? मेरी चिंता इधर बिल्कुल मत करना, शांति से रहना और खुश रहना। अभी तू जा सकता है, ठीक है ना? जा। थैंक यू पापा, लव यू सो मच, आप ग्रेटेस्ट है, ग्रेटेस्ट है। वाओ, थैंक यू बहुत मच। जा सकता है, ठीक है। दीपक जलता है, उसकी जरा सी ज्योत सही पर दूर से उसको देख कोई बरसों का अरे विजयनाथ जी क्या हुआ आपको? उठिए। अरे वो क्या है ना मिश्रा जी, अभी 10 ही दिन हुए ना ऑपरेशन को, तो थोड़ा दर्द हो रहा था। हाँ बैठिए बैठिए। अरे आप चाहे तो आपके बेटे से एक बार कॉल करके देखूं मैं? हाँ कीजिए ना। हेलो। हेलो। अरे राहुल बेटा, हाँ जी, तुम्हारे बोल रहा पापा हूँ। बहुत तकलीफ में है, तुम यहाँ आ सकते हो क्या? नहीं सर, मैं नहीं आ सकता, इधर मेरी मीटिंग चल रही है, मैं बहुत बिजी हूँ। आप अरे। बार बार फोन करके मेरे को परेशान क्यों कर रहे हो? अरे यहाँ वो अकेले हैं, उनकी देखभाल के लिए यहाँ कोई नहीं है। अगर उनकी देखभाल करने के लिए कोई नहीं है तो उन्हें सामने वाले वृद्धाश्रम में भेज दीजिए। अरे मैं नहीं आ सकता, प्लीज बार बार फोन करके आप मेरे को परेशान मत कीजिए। अरे कैसी बात कर रहे हो बेटा तुम भी? आप फोन रख दिए प्लीज। अरे विजयनाथ जी, बोलिए। आपका बेटा तो आपको वृद्धाश्रम के लिए बोल रहा है। अब वही मेरी तो उम्मीद थी, टूट चुकी है। आप एक काम कीजिए, एक दोस्त के वास्ते मुझे बस वृद्धाश्रम तक छोड़ दीजिए, आपको बहुत परेशान नहीं करूंगा अब मैं। ठीक है, क्यों नहीं, आइए। तुझको चाहूं भी तो मैं कैसे भुला सकता हूं? तेरा प्यार भी एक बंधन है, तू ही बता, क्या मैं मुक्ति पा सकता हूं? तू नहीं जानता निर्गुण होना रे, हो पालनहारे, निर्गुण होना नए लगते हो आप यहाँ। हाँ, नमस्ते, मुझे विजयनाथ कहते हैं। मेरा नाम शर्मा जी है। मैं तो बस एक हफ्ते के लिए आया हूँ, क्योंकि मेरा बेटा घर की शिफ्टिंग में पड़ा हुआ था, तो मेरी देखभाल करने के लिए कोई नहीं था जी। वैसे क्या करता है आपका बेटा? मेरा बेटा बहुत बड़ी कंपनी में काम करता है जी। अरे फोन करके पूछ लूं उसका हाल चाल। हेलो। हेलो पापा, आप बार बार फोन करके मुझे परेशान क्यों कर रहे हैं? मैं मीटिंग में हूँ यार, क्लाइंट इरिटेट हो रहे हैं। प्लीज बार बार फोन कर मुझे परेशान मत कीजिए प्लीज। तो क्या कहा आपके होनहार बेटे ने? अरे थोड़ी ही देर में बात करता हूँ, वैसे बोलकर रख दिया। सालों से हूं यहाँ,
सब कुछ देख लिया है इन आंखों ने। अब मेरी मानो तो जितनी जल्दी हो सके आप भी इस जगह को अपना ही लीजिए। कैसी बातें करते हो विजयनाथ जी? मेरा बेटा मुझसे बहुत प्यार करता है जी, और मैं यहाँ कैसे रह सकता हूँ, वो भी इतनी दूर? कभी नहीं। वैसे शर्मा जी, ये जगह इतनी बुरी नहीं है। समय पे खाना मिल जाता है, शांति है, सुकून है, और कुछ नए दोस्त भी बन जाते हैं। मेरी मानो तो अब आप है ना अपना मन भजन कीर्तन में ही लगा लीजिए। विजयनाथ जी, आप मुझसे जलते हो क्योंकि मेरा बेटा तो मुझे लेने आ जाएगा, आपको तो कोई पूछता भी नहीं है। वो सब छोड़िए, आप एक काम कीजिए, देखो आश्रम में अभी है ना 2 दिन में तीर्थ जाने का प्रोग्राम है, ठीक है? तो पैसों की व्यवस्था करनी है ना, तो अपने बेटों से फोन करके आप पूछ लीजिए अभी। ठीक है, एक बार बात कर लेता हूँ। हेलो हेलो पापा, ये टाइम है आपका फोन करने का? मैं अभी बाहर जा रहा हूँ, मेरे को बहुत काम है। प्लीज आप बार बार करके इरिटेट मत कीजिए, मैं आपको बाद में फोन करूंगा, प्लीज। देखिए शर्मा जी, मेरी बातें आपको बुरी लग रही होगी, आप ये झूठी उम्मीदें बांधना छोड़ ही दीजिए, और जो हो रहा है ना बस उसे बर्दाश्त कीजिए। क्या है ना, अब शायद अब यही हमारा नसीब है। अरे नसीब तो आपका बुरा होगा, देख लीजिएगा। मैं भी यही चाहता हूँ शर्मा जी के आपको आपका बेटा लेकर जाए, पर मैं ये भी जानता हूँ कि इस आश्रम में जो एक बार आ जाता है ना, इतनी आसानी से वो वापस नहीं जाता। क्या हुआ शर्मा जी, आपकी तबीयत कुछ खराब लग रही है मुझे। संभालिए अपने आप को, मैं पानी लेकर आता हूँ आपके लिए, ठीक है? ठीक है। ये लीजिए पानी, आप संभालिए अपने आप को, मैं आपके साथ हूँ। विजयनाथ जी, मुझे हाँ, बोलिए। पानी नहीं पीना। तो वहाँ पे मेरी बेटे की तस्वीर पड़ी है, एक बार मुझे दे दीजिए वहाँ। तस्वीर? हाँ। ये लीजिए, घबराइए मत आप। विजयनाथ जी, मेरे बेटे से एक बार बात करवा दीजिए। ठीक है। हेलो, अरे शर्मा जी फोन कर दिया। शर्मा जी, शर्मा जी, शर्मा जी, शर्मा जी, ये पहली बार नहीं हुआ है मेरे साथ। शर्मा जी पहले नहीं थे जिन्होंने मेरे सामने ऐसे दम तोड़ दिया। न जाने क्यों इतनी उम्मीदें बांध रखी थी उन्होंने अपने बेटे से। उम्मीदों से सिर्फ दर्द मिलता है और कुछ नहीं। न जाने क्यों हमें बच्चे यहाँ छोड़ जाते दिल दिल मरने के लिए। अरे कोई है तो जाओ और लेकर आओ शर्मा जी के बेटे को और कह दो कि 1 हफ्ता हो गया तो ले जाए उनका सामान और उन्हें भी। इसलिए मैं आज बड़ी विनम्रता और आदर से तुम सबको कहना चाहूंगा,
कि जिन बच्चों की खुशियों के लिए एक बाप अपनी मेहनत की पाई पाई उन पर हंसते हंसते खर्च कर देता है, तब वही बेटे जब बाप की आंखें धुंधली हो जाती है तो उन्हें कतरा पर रोशनी देने के लिए क्यों कतराते हैं? एक बाप अगर अपने बेटे की जिंदगी का पहला कदम उठाने में उसकी मदद कर सकता है, तब वही बेटे बाप का आखिरी कदम उठाने में उसका सहारा क्यों नहीं बन सकता है? जिंदगी भर खुशियां लुटाने वाले माँ बाप को किस चूर में आंसू और तन्हाई की सजा सुनाई दे जाती है? अगर वो हमें प्यार दे नहीं सकते तो उन्हें हमसे हमारा प्यार छीनने का अधिकार किसने दिया? क्या समझते हैं बच्चे कि जिन माँ बाप को प्यार के बंधन में बांधकर भगवान ने एक किया है, उन्हें वो दो अलग अलग हिस्सों में तोड़कर तड़पने के लिए छोड़ सकते हैं? इसी दिन के लिए इंसान औलाद पालता है, इसी दिन के लिए। औलाद ये शायद भूल रही है कि जो हाल आज हमारा है कल उनका भी होगा। जो सवाल आज हम कर रहे हैं कल वही वो सवाल करेंगे। आज हम बूढ़े हैं तो कल वो भी बूढ़े होंगे। और रही बात मेरी, तो मेरी चिंता करने की तो जरूरत ही नहीं है, क्योंकि हम जब उन बच्चों को पाल पोस कर बड़ा कर सकते हैं, जो ना कुछ समझ सकते हैं, बोल सकते हैं, ना चल सकते हैं, तो हम अपने आप को भी पाल सकते हैं। हमें किसी से कोई उम्मीद करने की कोई जरूरत नहीं है। क्योंकि हम बड़े खुश नसीब हैं। हम इसलिए खुश नसीब है कि जीवन ने हमें ऐसा हम सफर दिया है जिसके साथ चलते चलते रास्ते आसान होते गए, जिसके साथ चलते चलते उलझने सुलझती गई। और वो और कोई नहीं बल्कि मेरी पत्नी है। लोग अक्सर मोहब्बत करते हैं। ये बात जितनी बार कह देनी चाहिए मैं कह दूंगा। मैं ऐसी कोई गलती नहीं करना चाहूंगा। पूजा, मैं तुम्हें बेइंतहा मोहब्बत करता हूं। तुम हो तो हम है, हम है तो सब कुछ है, वरना कुछ भी नहीं, कुछ भी नहीं। अरे विजयनाथ जी, आपको एक बात पूछनी थी, पूछोगे? पूछ सकते। अरे इसकी जगह आपकी कहानी होती, बागबान की जगह आपकी कहानी होती, तो तब आप क्या करते? जो बच्चे अपने माँ बाप को प्यार नहीं दे सकते, सहारा नहीं दे सकते, मान सम्मान नहीं दे सकते, उन पर मैं गुस्सा नहीं होता हूं, बल्कि सजा देता हूं, रिश्ता ही तोड़ देता हूं। ठीक है? अरे पापा चलिए मेरे साथ, मैं आपको ले जाता हूँ। अरे ये कौन है? ये मेरा ही बेटा है। शायद इधर कोई नहीं जानता कि ये कौन है। जब मैं पहली बार वृद्धाश्रम में आया था ना, तब यही आया था मुझसे मिलने। इसके भी माँ बाप नहीं है। पूछो इनसे क्या होती है माँ बाप की अहमियत। अनाथ है बेचारा, क्यों अपना परिवार छोड़ के मुझे मिलने आता है यहाँ। पर वो क्या है ना, मैं भी इसके घर नहीं जाता, बोझ नहीं बनना चाहता मैं। पर ये सब देखने से तो अच्छा है कि मैं अब इसके घर ही चला जाता हूँ। ठीक है ना? ठीक है, चलो बेटा। થશો
આ બાળકો છે એ માત્ર હૃદય હોય તો એ પૂરતું નથી, પણ હાથ પગ પણ જો તૈયાર હોય તો જ આખું અંગ છે એ રેડી થાય છે. સાથે હું પણ જાણું છું શાળામાં વર્ષ દરમિયાન 3 થી 4 વખત સમૂહ ભોજનનો કાર્યક્રમ પણ થાય છે. એટલે આવી શાળા, જેને આપણે એવું કહીએ સ્વર્ગથી પણ સુંદર આ શાળા છે, અને મને પણ એનું સદભાગ્ય મળ્યું છે એક જ માસ માટે એના એક વિદ્યાર્થી થવાનું. કે કોઈ પણ કાર્યક્રમના અંતે આભાર વિધિ અનિવાર્ય છે. એ રીતે આજે આ સમગ્ર કાર્યક્રમના અંતે આભાર વિધિનો ભાર મારી ઉપર આવ્યો છે, તો હું આભાર વિધિ કરું. સર્વપ્રથમ તો ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલનના કાર્યક્રમનો આવો અદ્ભુત વિચાર જેને આવ્યો એવા શ્રી ડીએમ પટેલ તથા તેમને સહયોગી એવા લગભગ 21 જેટલા એમને જે કન્વીનરો બનાવ્યા દરેક ગ્રુપના, એ તમામ કન્વીનરોનો અને ડીએમ પટેલનો હું આજે અહીંયા આભાર માનું છું આપ સર્વે વતી. બીજું, ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન પ્રોગ્રામમાં જે ગુરુજનો, આચાર્યો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણા પ્રોગ્રામમાં હાજર રહ્યા એ બદલ એ સર્વેનો હું આજે આ તબક્કે આભાર માનું છું. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે જે વ્યક્તિઓ મારફતથી આર્થિક રીતે, કારણ કે આર્થિક સહાય વગર તો કોઈ પણ પ્રોગ્રામ શક્ય જ નથી, માટે પ્રોગ્રામને સફળ બનાવવા આપણને બહુ સરસ એવો આર્થિક સહકાર મળી રહ્યો છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મારફતે. તો તે તમામ દાતાઓનો હું આ તબક્કે આભાર માનું છું. સ્કૂલના સમગ્ર રિનોવેશનમાં કે જે અંદરના ભાગમાં જે સફાઈ તથા રિનોવેશનની કામગીરી કરવામાં આવી, એમાં ભૂતપૂર્વ આચાર્ય શ્રી ટીકે સાહેબ, વિહાભાઈ સાહેબ તથા ચાલુ શિક્ષક આચાર્ય સાહેબ શ્રી દિનેશભાઈ તથા શિક્ષક શ્રી જીતુભાઈ તેમજ શ્રી કરશન બાપુનો ખૂબ જ એમાં ભાર રહેલ છે, તો હું તેમનો પણ આભાર માનું છું. શાળાના બહારના ભાગમાં સફાઈ માટે આપણા વિરમભાઈ માજી સરપંચ તથા ભૂપેન્દ્રભાઈ એમને જવાબદારી આપી હતી, પાર્કિંગની સરસ વ્યવસ્થા કરી, તે બદલ તેમનો પણ હું આભાર માનું છું. અને તેમાં જે કોઈ સહયોગીઓએ પોતાનો કંઈ સાધનો જે આપ્યો એ એમનો પણ હું આભાર માનું છું. કોલેજના પ્રિન્સિપાલ શ્રી જે કે પટેલ સાહેબ કે જેઓ એ આપણને અહીંયા સુંદર ગરબાની રજૂઆત કરવા માટે એમને આપણને લાભ અપાવ્યો, તો હું આ તબક્કે તેમનો પણ આભાર માનું છું. આ પ્રોગ્રામની સ્ક્રીન માટે જે મહેશભાઈ તથા ડીએમ પટેલની પુત્રવધુ ક્રિસ્ટલે જે રસ લઈ અને સ્ક્રીન ઉપર જે પ્રોગ્રામ તૈયાર કરાવ્યો એ માટે હું તેમનો પણ આભાર માનું છું. રાત્રિના પ્રોગ્રામમાં સમગ્ર જવાબદારી જે સંભાળેલ એવા આપણા શૈલેષભાઈ, જે આ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં શૈલેષભાઈ સંજયભાઈ ભાણાએ જે આખો પ્રોગ્રામ સંભાળ્યો એ બદલ હું સંજયભાઈનો પણ આભાર માનું છું. ઇવેન્ટના પ્રોગ્રામમાં જે અમિતભાઈએ તથા તેમના તમામ સાથીદારો અને સાથે જે આ પ્રોગ્રામ આપણને સુંદર રીતે રજૂ કર્યો હતો ત્યાં, એ માટે હું ઇવેન્ટના પ્રોગ્રામના શ્રી સહયોગી એવા અમિતભાઈનો પણ આ તબક્કે આભાર માનું છું. શાળાના પ્રોગ્રામ માટે જે સેવક એવા શ્રી આપણા સુરેશભાઈ નાઈ તથા ક્લાર્ક શ્રી જગદીશભાઈ, એ પણ સમગ્ર 2 મહિના દરમિયાન આ પ્રોગ્રામ માટે એમને પણ કોઈ પણ વિરોધ વગર સરસ કાર્ય કર્યું, એ બદલ તેમનો પણ હું આ તબક્કે આભાર માનું છું. સુરેશભાઈ તથા કનુભાઈ સેવક. સ્કૂલના હાલના વિદ્યાર્થીઓમાં માનું તેટલો ઓછો જે વિદ્યાર્થીઓ હાલ આપણને આ જે આપ્યા કવર, એ વિદ્યાર્થીઓની કામગીરી જોઈ અને મને પણ ખૂબ જ આશ્ચર્ય થયેલું કે આ નાના નાના વિદ્યાર્થીઓએ જે કામગીરી કરી છે એ માટે હું ડીએમ પટેલને પણ કહેલું કે આ વિદ્યાર્થીઓને તમે ખાસ પ્રોત્સાહન આપજો, અને આ રૂબરૂમાં આપ્યું એ વિદ્યાર્થીઓનો પણ હું આ તબક્કે ખાસ આભાર માનું છું.
આ પ્રોગ્રામમાં જે મંડપ માટે જગદીશભાઈએ તથા રસોડાની કામગીરી આપણા વિસનગરના પ્રકાશભાઈ એ કરી અને વરસાદ જેવા વાતાવરણમાં પણ જે રસોઈની જવાબદારીમાં એમને તકલીફ પડી તેમ છતાં તેઓ તેમનું જે આખું રસોડું બીજી વાડીમાં લઈ ગયા. કોઈ પણ એમનો સંકોચ વિરોધ વગર એમને જે કામગીરી બજાવી તથા આપણા જે વિદ્યાર્થીઓ ગરબા દરમિયાન જે છે તેમનો પણ હું તમામ વિદ્યાર્થીઓએ જે મદદ કરી એમનો પણ હું આભાર માનું છું. આ સિવાય આ પ્રોગ્રામમાં ઇવેન્ટના કાર્યક્રમ માટે વિનુભાઈના ફાર્મ પર ઇવેન્ટના જે અમિતભાઈ અને તેમને રહેવા માટેની જે સગવડ આપી એ માટે વિનુભાઈનો પણ હું આ તબક્કે આભાર માનું છું. એ સિવાય કોઈ પણ જેનો કોઈ રહી ગયો હોય તો નામી અનામી હું દરેકનો આભાર માનું છું. જય હિન્દ. એક ઝાડ માથે ઝુમખડું, એક ઝાડ માથે ઝુમખડું, ઝુમખડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો, ઝુમખડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો, એક ઝાડ માથે ઝુમખડું. हमू काका बाबाना हमू मामा भोयना हमू काका बाबाना भोयरा रे हमू टीमली में रमीए ए हमू मामा भोयना भोयरा रे हमू गपूली रमीए हमू टीमली में रमीए हमू गपूली रमीए हमू हाटो में रमीए हमू मेला में रमीए काका बाबा ना पोरा रे टीमली में रमीए ए मेलडी मेलाना भोगवे अरे मेलडी मेलाना था ए जना कुड़वा होया मेलडी ए नो